સોમવતી અમાસના દિવસે આ સરળ ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે। સોમવતી અમાસના દિવસે આ સરળ ઉપાય કરવાથી પિતૃદોષ અને મંગળ દોષ ઝડપથી દૂર થાય છે અને માતા પાર્વતી સાથે ભગવાન ભોળેનાથની કૃપા સદૈવ આપના પર અને આપના પરિવાર પર બની રહે છે। આ વર્ષ સોમવતી અમાસની તિથિનો પ્રારંભ 2 સપ્ટેમ્બર અને સોમવાર સવારે 5:21 થશે અને આ દિવસે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર પણ છે અને સોમવતી અમાસની પૂર્ણાહુતિ 3 સપ્ટેમ્બર સવારે 7:24 થશે। આ રીતે સોમવતી અમાસ 2 સપ્ટેમ્બરે મનાવવામાં આવશે। અમાસનું શુભ મુહૂર્ત સવારે 4:38 થી શરૂ થઈ જશે અને 5:24 સુધી રહેશે। આ દિવસે પૂજા કરવાનું મુહૂર્ત સવારે 6 કલાકથી શરૂ થશે અને 7:44 સુધી રહેશે। તે પહેલા વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો। વિડીયો થોડો મોટો થઈ શકે છે, પરંતુ વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો જેથી એક પણ ઉપાય સાંભળવાનો રહી ના જાય। 1 નંબરની વાત કરીએ તો સોમવતી અમાસના દિવસે સવારે સ્નાન કરો, તે પછી તમારા પૂર્વજોને યાદ કરો અને તેમને જળ અર્પણ કરો। તર્પણમાં કાળા તલ, સફેદ ફૂલ, પુષ્પનો ઉપયોગ કરો। તર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે। તેમની કૃપાથી વંશ, ધન, સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે। 2 નંબર, સોમવતી અમાસના અવસરે સ્નાન અને દાન કર્યા પછી પીપળાના ઝાડને પાણી ચડાવો। ધાર્મિક માન્યતા અનુસાર પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ, શિવ અને બ્રહ્મા દેવનો વાસ છે। જો તમે પીપળાના વૃક્ષની સેવા અને પૂજા કરશો તો તમારા પૂર્વજોને લાભ થશે, તેમના દુઃખનો અંત આવશે અને તેનો મોક્ષ પ્રાપ્ત કરી શકાશે। 3 નંબરની વાત કરીએ તો સોમવતી અમાસના દિવસે એક અશોક વૃક્ષ વાવો અને દરરોજ તેની સેવા કરો। કહેવાય છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુને અશોક વૃક્ષ પ્રિય છે, તેમની કૃપાથી જ વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે। પિતૃઓને પ્રસન્ન કરવા માટે સોમવતી અમાસ પર અશોકનું વૃક્ષ વાવો। આ ઉપાય પિતૃ પક્ષમાં પણ કરવો જોઈએ। 4 નંબર, સોમવતી અમાસ પર આપણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીએ છીએ, પરંતુ આ દિવસે આપણા પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવા માટે આપણે ભગવાન વિષ્ણુની પૂજા કરીએ છીએ અને તેમના મંત્રનો જાપ કરીએ છીએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। ત્યારબાદ તેમાંથી મેળવેલ પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ કરો, તેનાથી તેઓ ખુશ થશે અને તમને આશીર્વાદ આપશે। 5 નંબર, સોમવતી અમાસ પર ભગવાન શિવને બીલીપત્ર ચડાવો અને શિવલિંગને જલાભિષેક કરો। વેલાના ઝાડને પાણી આપો અને તેના પર દોરો બાંધો। આ ઉપાયથી પિતૃદોષ દૂર કરી શકાય છે। 6 નંબર, સોમવતી અમાસની રાત્રે લોટમાંથી 7 દીવા બનાવો અને તેને પીપળાના ઝાડની નીચે પ્રગટાવો। આ ઉપાય કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે, પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે કરવાની હોય છે। 7, પરિવારમાં સુખ સમૃદ્ધિ વધારવી હોય તો સોમવતી અમાસની રાત્રે ચંદ્રમાની વિશેષ પૂજા અર્ચના કરવી। આમ કરવાથી ઘરમાં શાંતિ વધે છે। 8 નંબર, જો તમે તમારા જીવનમાં સકારાત્મકતા જાળવી રાખવા માંગતા છો અથવા તમારી આસપાસ ખુશીઓ ફેલાવવા માંગો છો તો આ અમાવસ્યાના દિવસે સ્નાન વગેરે કર્યા પછી એક વાસણમાં સ્વસ્થ પાણી લો, તેમાં ચોખાના થોડાક દાણા નાખો અને તે પાણીને છોડમાં વાવો। લાલ ફૂલ ચડાવો અને હાથ જોડી ભોળેનાથને પ્રાર્થના કરો કે તમારા જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે। 9 નંબર, જો તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં તમારી સાથે બધું સારું થાય તો અમાવસ્યાના દિવસે ઘઉંના લોટની રોટલી બનાવો, તેના પર ગોળનો નાનો ટુકડો મૂકો અને ગાયને ખવડાવો।
હાથ જોડીને ગાયના આશીર્વાદ પણ લો. 10 નંબર, હરિયાળી અમાવસ્યાના દિવસે વડનું એક પાન ઘરે લાવો અને તેને સ્વસ્થ પાણીથી ધોઈ લો. હવે તેના પર હળદરથી સ્વાસ્તિક ચિહ્ન બનાવો અને તેને તમારા મંદિરમાં સ્થાન પર રાખો. તમારી બધી જ સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે. અને જ્યારે તમારી સમસ્યાનો ઉકેલ આવવા લાગે તો તે પાનને પાણીમાં તરતા મૂકો. 11, જો તમે તમારા લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તે સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે તમારે સોમવતી અમાવસ્યાના દિવસે સ્નાન વગેરે કર્યા પછી શિવલિંગ પર જલાભિષેક કરવો જોઈએ. ત્યાર પછી શિવલિંગની પૂજા અગરબત્તી વગેરેથી કરવી જોઈએ. 12 નંબર, જો તમે તમારા ઘરની સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માંગતા હોય તો સોમવતી અમાવસ્યાના દિવસે ધોબીના હાથ જોડીને શુભેચ્છા પઠાવો અને તેને કોઈ પણ કપડું ભેટમાં આપો. અમાવસ્યાના દિવસે આવું કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. 13, જો તમે તમારા ધંધામાં સફળતા મેળવવા માંગતા હોય તો સોમવતી અમાવસ્યાના દિવસે સૌથી પહેલા સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું. ત્યારબાદ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર છે ઓમ સર્વેભ્યો પિતૃભ્યો નમઃ. 14, જો તમે તમારા જીવનમાં પ્રગતિ કરવા માંગો છો અને વિજયની ઊંચાઈઓને સ્પર્શવા માંગો છો તો સોમવતી અમાવસ્યાના દિવસે તમારા યોગ્ય બ્રાહ્મણને તમારા ઘરે બોલાવો અને તેમને ખીર, પૂરી અને શાકભાજી ખવડાવો. તેમજ બ્રાહ્મણના બંને ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો. આ સિવાય એક બીજી વાત છે, જ્યારે તમે બ્રાહ્મણને ખવડાવો ત્યારે તેની થાળીમાંથી બચેલો ભાગ ઉપાડી 2 પૂરીઓ અલગ અલગ મૂકો અને કૂતરાને ખવડાવો. આનાથી વિશેષ લાભ થશે. 15, સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શિવના મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ અને દહીંનો અભિષેક કરો. સૌ પ્રથમ શિવલિંગ પર ધીમે ધીમે દૂધની ધારા નાખીને તેનો અભિષેક કરો. પછી શુદ્ધ પાણીનો પ્રવાહ રેડવો. આ પછી શિવલિંગ પર દહીંનો અભિષેક કરો અને છેલ્લે શિવલિંગ પર શુદ્ધ જળની ધારા વહેવા દો. 16 નંબર, જો તમારું મન પ્રસન્ન નથી, તમે હંમેશા તણાવમાં રહો છો અને તેના કારણે તમે યોગ્ય રીતે ભોજન નથી કરી શકતા, તો તેને માટે સવારે કે બપોરે જમતી વખતે તમારા ભોજનમાંથી એક રોટલી કાઢીને વડના પાન પર ફેરવીને રાખો. જમતા પહેલા વડના પાન લાવો. હવે એ રોટલી એક લવિંગ, એક એલચીના દાણા, આખી સોપારી અને થોડું કેસર નાખો. હવે તે રોટલીને તમારા માથા પર 7 વાર ફેરવો અને તેને એક ચોક પર શાંતિથી રાખો. આ ઉપાયથી તમને વિશેષ લાભ થશે. 17, ઘણીવાર બાળકોને પણ નજર લાગી જાય છે, ત્યારે સોમવતી અમાવસના દિવસે કોઈ પણ દિવસ એક ચપટી મીઠું અને થોડીક સરસો લ્યો. પછી તેને માથા પર 7 વાર ફેરવીને પાણીમાં નાખી દેવું. કોઈ પણ પ્રકારની નજર લાગી હોય તો તેની નજર તરત જ ઉતરી જશે. બાળકોની નજર લાગવાથી બચવા માટે પાણીમાં એક ચપટી મીઠું ભેળવીને અઠવાડિયામાં 1 વાર બાળકને સ્નાન કરાવો. 18 નંબર, અમાસના દિવસે સવારથી સૂર્યાસ્ત સુધી ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવતો રાખવો જોઈએ. ટૂંકમાં દીવો ચાલુ રાખવો જોઈએ. સૂર્યાસ્ત થયા પછી સરસોના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આ ઉપાય કરવાથી ધનની દેવી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. અમાસના દિવસે ઘરમાં દરેક ખૂણે અજવાળું રાખો. ઘરના દરેક ખૂણા દીવો પ્રગટાવો. 19, સોમવતી અમાસની રાત્રે સૂતા પહેલા પાણીમાં એક ચપટી મીઠું ઉમેરીને તેનાથી તમારા હાથ પગ ધોઈ લો.
તેનાથી શરીરમાં થાક દૂર થશે અને ઊંઘ પણ સારી આવશે. 20. સોમવતી અમાવસના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરો. આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે. વાસ્તુ દોષ દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે કાચના બાઉલમાં સિંધવ મીઠુંના ટુકડાને નાખીને તેને શૌચાલયમાં રાખો છો તો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે. પરંતુ ધ્યાન રાખો કે દર 15 દિવસ પછી મીઠું બદલવું આવશ્યક છે. 21. સોમવતી અમાવસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો. આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો કરો. અમાસના દિવસે તુલસીના પાન કે બીલીના પાન તોડવા નહીં. 22. સોમવતી અમાવસના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને બેલપત્ર શિવલિંગ પર અર્પણ કરવો જોઈએ, પરંતુ તે પાનને 1 દિવસ પહેલા તોડીને રાખવા જોઈએ, અથવા તો તે ચડાવેલા પાનને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો. ચડેલા પાનને સારી રીતે ધોઈને તમે તેને ફરીથી ચડાવી શકો છો. 23. સોમવતી અમાવસના દિવસે ક્રોધ, ઈર્ષા, માંસાહાર, દારૂ, સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ જેવા કૃત્ય વર્જિત છે. જીવનમાં કાયમી સફળતા માટે વ્યક્તિએ આ બધા કાર્યોથી દૂર રહેવું જોઈએ. અમાસના દિવસે પિતૃઓનું તૃપ્ત કરવા માટે વિશેષ પૂજા કરવી જોઈએ. જો તમારા પિતૃદેવો પ્રસન્ન હોય તો જ તમે આ અન્ય દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકો છો. પૂર્વજોના નારાજ રહેવાથી તમને મહેનત કર્યા પછી પણ જીવનમાં અસ્થિરતા આવે છે અને મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી. 24 નંબર. સોમવતી અમાવસના દિવસે એક લીંબુ લઈને સાંજના સમયે તેના 4 ટુકડા કરી લે. તેને ચારે દિશામાં ફેંકી દો. આ સિવાય અમાસની રાત્રે 8 બદામ, 8 કાજલની ડબ્બીને કાળા કપડામાં બાંધીને સિંદૂરમાં રાખવી. તેનાથી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે. એવું કહેવાય છે કે અમાસના દિવસે જો કોઈ વૃક્ષ, વેલ વગેરેને કાપી નાખે છે અથવા તેમાંથી એક પાન પણ તોડી નાખે છે તો તે બ્રહ્મ હત્યાનો પાપ જેવું જ પાપ લાગે છે. 25. પિતૃદોષથી છુટકારો મેળવવા માટે જો કોઈ વ્યક્તિ અમાસના દિવસે દૂધ, ગંગાજળ, કાળા તલ, સાકર અને ચોખાનું મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણીથી સિંચન કરે છે તો તેની સાથે જ ફૂલ અને પવિત્ર દોરો ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરીને 7 વાર પરિક્રમા કરો. એ પછી પિતૃદેવાય નમઃ મંત્રનો જાપ કરશે, તેના તમામ ગુનાઓ અને ભૂલોની ક્ષમા માંગશે તો તે પિતૃદોષથી ઉદ્ભવતી તમામ સમસ્યાઓ દૂર થશે. 26. સોમવતી અમાસના દિવસે પીપળાના ઝાડના મૂળમાં પાણી અને દૂધ ચડાવવું જોઈએ. આ પછી 5 પ્રકારની મીઠાઈઓ પણ ચડાવીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ. સાથે જ ત્યાં પવિત્ર દોરો ચડાવીને દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ એટલે કે વાસુદેવાય મંત્રનો જાપ કરતી વખતે પીપળાના ઝાડ પાસે ઓછામાં ઓછા 108 પરિક્રમા કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં એકવાર રાધે રાધે જરૂર લખજો. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે અને હર હર મહાદેવ. હર